સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી ફૂલ કાંદળી વ્રત કથા। એક સમયે એક ગામમાં એક ગરીબ દંપતી રહેતું હતું। પતિ મહેનતી હતો અને પત્ની ભક્તિપરાયણ અને સંસ્કારી હતી। તેના ઘરમાં સુખ સમૃદ્ધિ માટે અનેક વ્રતો અને ઉપવાસો કર્યા હતા। તે હંમેશા ભગવાનનું સ્મરણ કરતી રહેતી। એક દિવસ ગામની સ્ત્રીઓ ભેગી થઈને વાત કરી રહી હતી કે આજે ફૂલ કાંદળી વ્રત છે। બધા જણા વ્રત માટે તૈયારી કરી રહ્યા હતા। ત્યારે ગરીબ સ્ત્રીએ પૂછ્યું, ફૂલ કાંદળી વ્રત શું હોય છે? વૃદ્ધ સ્ત્રીએ જવાબ આપ્યો, ફૂલ કાંદળી વ્રત એ માતાજીની કૃપા મેળવવાનો શ્રદ્ધાભર્યો ઉપાય છે। જે સ્ત્રીઓ શ્રદ્ધા અને ભક્તિથી આ વ્રત કરે છે તેમના ઘરમાં સુખ સમૃદ્ધિ શાંતિ આવે છે, પતિએ દીર્ઘાયુષ્ય મળે છે અને બાળકોનું રક્ષણ થાય છે। ગરીબ સ્ત્રીએ નક્કી કર્યું કે ભલે તે ગરીબ હોય પણ શ્રદ્ધા અને નિષ્ઠાથી વ્રત કરશે। ઘરેથી મળેલા થોડા ફૂલો એક થાળીમાં મૂક્યા, ધૂપ દીવા કર્યા અને કથા પઠન શરૂ કર્યું। અંતરમાં માતાજીની પૂજા કરી અને અખંડ ભાવથી નમન કર્યું। કથાનું માળખું। પૌરાણિક કથા મુજબ એક વખત એક રાણી ફૂલ કાંદળી વ્રત કરે છે પણ પૂરા નિયમોનું પાલન કરતી નથી। તે ફૂલ વિના ભાવપૂર્વક ઊંચકી લે છે અને યોગ્ય વિધિ વિના પૂજા કરે છે। માતાજી પ્રસન્ન ન થતાં રાણીના સપનામાં આવે છે અને કહે છે, વ્રત શ્રદ્ધા અને નિયમોથી કરશો તો જ લાભ મળશે, માત્ર દર્શન અને દેખાડાથી નહીં। રાણીને પોતાની ભૂલની સમજ થાય છે। તે હૃદયપૂર્વક પસ્તાવે છે અને ફરીથી નિયમ મુજબ વ્રત કરે છે। માતાજી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે। આ કથા સમગ્ર રાજ્યમાં પ્રસિદ્ધ થાય છે। ત્યારથી હજારો મહિલાઓ આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરવા લાગે છે। અંતનો ભાગ। ગરીબ સ્ત્રીએ વર્ષો સુધી શ્રદ્ધા અને વિશ્વાસથી ફૂલ કાંદળી વ્રત કર્યું। સમય જતાં તેના ઘરમાં સુખ સમૃદ્ધિ આવી, પતિને સારો વ્યવસાય મળ્યો અને સંતાન પામ્યા। આખું ગામ તેની ભક્તિનું ગુણગાન કરવા લાગ્યું। એ જ કારણ છે કે આજના સમયમાં પણ અનેક સ્ત્રીઓ ફૂલ કાંદળી વ્રત કરે છે। જેમાં તે ફૂલો ચડાવે છે, જળથી પૂજા કરે છે, માતાજીનું ભજન કરે છે અને પરિવારના કલ્યાણ માટે આશીર્વાદ માંગે છે। ફૂલ કાંદળી વ્રતના નિયમો ટૂંક સાર। સવારે સ્નાન કરીને ઉપવાસ રાખવો, સ્વચ્છ થાળીમાં ફૂલ, ધૂપ, દીવો અને પાણી રાખવું, માતાજીની પ્રતિમા કે ચિત્ર પર ફૂલ અર્પણ કરીને કથા સાંભળવી, ગીત, ભજન અને સ્તોત્ર ગાવા, અંતે પ્રસાદ વિતરણ કરવો। સાર। આ કથા દ્વારા સંદેશ મળે છે કે શ્રદ્ધા, ભક્તિ અને નિયમિતતા સાથે કરેલું કોઈ પણ વ્રત નિષ્ફળ નથી જતું। તેથી આજના સમયમાં પણ હજારો સ્ત્રીઓ ફૂલ કાંદળી વ્રત કરી પોતાના પરિવારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે।